નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ નોંધાયો। ઠેર ઠેર પાણી ભરાયા અને વૃક્ષો ધરાશાયી થયા। બિપરજોય વાવાઝોડાની અસર કેશોદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કેશોદની મધ્યથી પસાર થતી ઉતાવળિયા નદી અને ટિલોળી નદીમાં પૂર આવતા શહેરીજનોએ પૂર નિહાળવા નીકળી પડ્યા હતા। કેશોદના મુખ્ય માર્ગો પર ઉપરાંત સોસાયટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે કેશોદ નગરપાલિકા ટીમ દ્વારા તુરંત વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેશોદ માંગરોળ રોડ ઉપર 4 વ્હીલ પર વૃક્ષ પડતા 2 લોકો ઈજા થતા એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની આવક થતાં હાલ ડેમનું લેવલ 40.60 મીટર અને ઇનફ્લો 500 ક્યુસેક છે। કેશોદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોવાયો હતો। ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 24 કલાક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેશોદ આસપાસના વિસ્તારોમાં સદનસીબે કોઈ ગંભીર ઘટના બની નથી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।